અને આગળ વાત કરવી છે એ પોસ્ટરોની જે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ લાગ્યા હતા. આમ તો એક એનજીઓ દ્વારા લગાડવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે, પણ કેટલીક જગ્યાએ એ પોસ્ટર લાગ્યા હતા અને એમાં ગુજરાત પોલીસનો સિમ્બોલ પણ હતો અને વાદળી અને સફેદ કલરની અંદર આ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને એમાં દીકરીઓને સાવધાન રહેવાની વાત કહેવામાં આવી હતી, પણ ભાષા અણછાજતી હતી, નિમ્ન કક્ષાની ભાષા હતી. સંદેશ ન્યૂઝે આ અહેવાલનો પોસ્ટરનો અહેવાલ પ્રસારિત કર્યો અને એ પછી ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગઈકાલે આ બાબતે ખુલાસો માંગ્યો હતો સંદેશ ન્યૂઝે અને એ પછી પોલીસ હરકતમાં આવી છે અને આખરે આ પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે. જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે. કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર સુધી